કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખોડા, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આજે આપણે એમાં એક નવો ટોપિક શીખવાના છે જેનું નામ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. ચાલો હેડિંગ આપી દઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. શું શીખવાના છે આપણે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. સૌપ્રથમ તો આ માહિતી કોણે આપી? તો આ માહિતી આપી હતી જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે. કોણે આપી? જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિક. બરાબર. એમણે શેના પર પ્રયોગો કર્યા? તો એમણે સ્થૂળદર્શીય પદાર્થો પર પ્રયોગો કર્યા. કેવા? સ્થૂળદર્શીય. સ્થૂળદર્શીય કેવા પદાર્થો પર? કે જે સ્થૂળદર્શીય સ્તર છે, સ્થૂળદર્શીય સ્તરે પ્રયોગો કર્યા. અને સ્થૂળદર્શી એટલે કેવા? ઇંગ્લિશમાં કહીએ તો ને મેક્રોસ્કોપિક. હવે સ્થૂળદર્શીય શબ્દને સમજવું હોય તો આપણી પાસે એક બીજો શબ્દ છે માઇક્રોસ્કોપ. તો માઇક્રોસ્કોપ ને ગુજરાતીમાં કહીએ તો સૂક્ષ્મદર્શીય. બરાબર. તો સ્થૂળદર્શીય કોને કહેવાય? કે માઇક્રોસ્કોપ એટલે માઇક્રો સૂક્ષ્મદર્શીય હોય એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો સ્થૂળદર્શીય એટલે કે મેક્રોસ્કોપ ને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિક હતા. તેમણે સ્થૂળદર્શીય સ્તરે કેટલાક પ્રયોગો કર્યા. અને એ પ્રયોગોમાં શું કર્યું કે એમણે ભારિત કણો વિશે વાત કરી. કે ભારિત કણો છે એ જ્યારે ઘૂમતા હોય, પ્રવેગિત હોય ત્યારે બે ક્ષેત્રો ઉત્પન્ન કરે છે. એક છે ચુંબકીય ક્ષેત્ર અને બીજું વિદ્યુતીય ક્ષેત્ર. અને તેમણે નામ આપ્યું કે આવા જે કિરણો છે તેને વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો શું વાત કરી એમણે? કે એમણે કહ્યું કે ભારિત કણો જ્યારે પ્રવેગિત હોય ત્યારે બે ક્ષેત્રો ઉત્પન્ન કરે છે. કયા કયા? આપણે વાત કરી. એક છે ચુંબકીય ક્ષેત્ર અને બીજું છે વિદ્યુતીય ક્ષેત્ર. સમજ પડે છે? આમ શું છે? વાત કરી આપણે કે ભારિત કણો એટલે કે જે ભાર ધરાવે, જે દળ ધરાવે. ભાર એટલે શું? એટલે સાદી ભાષામાં કહીએ તો દળ ધરાવે. સમજ પડે છે? તે પ્રવેગિત હોય કે ઘૂમતા હોય ત્યારે એ શું કરે? પ્રવેગિત હોય એટલે આપણે એની બી સાદી ભાષામાં વાત કરી તો ઘૂમતા હોય ત્યારે શું કરે? તો બે ક્ષેત્રો ઉત્પન્ન કરે છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર. તો આવા કણોને અથવા તો આવા વિકિરણને અથવા વિદ્યુત ચુંબકીય કિરણને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? શું વાત કરી? બહુ સિમ્પલ વાત છે કે આપણે તરંગ સ્વભાવ વિશે જાણ અત્યારે કરતા છીએ આપણે. બરાબર. તરંગ સ્વભાવની આપણને જાણ કોણે આપી? તો જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપી. એમણે
કેવા પ્રયોગો કર્યા? તેમણે સ્થૂળદર્શીય સ્તરે પ્રયોગો કર્યા. સ્થૂળદર્શીય સ્તર એટલે કેવું કે આપણે નરી આંખે જોઈ શકીએ. માઇક્રોસ્કોપિક હોય, સૂક્ષ્મ છે તો આપણે નરી આંખે જોઈ શકવાના નથી. તેમણે શું કર્યું કે જે ભારિત કણો છે તે પ્રવેગિત હોય, જે ઘૂમતા હોય ત્યારે બે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એક ચુંબકીય ક્ષેત્ર અને બીજું વિદ્યુતીય ક્ષેત્ર. તો આવા કણોને વિદ્યુત ચુંબકીય તરંગો, આવા કણોને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આમ તો પહેલાથી આપણે વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે, બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણ એના મેઇન બે સ્વભાવ છે. બરાબર? મુખ્ય બે સ્વભાવ ધરાવે છે. એક છે એનો કણ સ્વભાવ, એક છે કણ સ્વભાવ અને બીજો છે તરંગ સ્વભાવ. આમ કણ સ્વભાવ તો આપણે વર્ષોથી જાણીએ જ છીએ. બરાબર? જે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને કણ તરીકે તો આપણે જાણીએ જ છીએ, પણ એનો નવો સ્વભાવ એ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો અને એ કહેવાય છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. બરાબર? તો આપણે તરંગ સ્વભાવ વિશે જાણકારી મેળવવાની છે. સમજ પડે છે? ચલો પહેલા તમે આટલું ઉતારી લો. બરાબર? ચાલો, લખાઈ ગયું? હવે આગળ વધીએ. તો આમ તરંગ સ્વભાવને સમજવા માટે મેક્સવેલે કેટલાક ગુણધર્મ આપ્યા. એમ તો ખૂબ જ જટિલ છે તરંગ સ્વભાવને આપણે સમજવું, પણ જે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કેટલાક એમના ગુણધર્મ આપ્યા તે ગુણધર્મને આપણે સમજીશું. તો વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવના કેટલાક ગુણધર્મ અને કોણે આપ્યા હતા? તો જેમ્સ મેક્સવેલ. બરાબર? ચાલો, તો આપણે ગુણધર્મને સમજવા પહેલા એક ડાયાગ્રામ દોરી દઈએ. ડાયાગ્રામ પરથી વધારે ક્લિયર થશે. બરાબર? પહેલો ગુણધર્મ લઈએ આપણે. તો ત્રણ અક્ષ લેવાના છે, x, y અને z. આ છે આપણો x, આ છે આપણો y ને આ છે z. આપણે y ને થોડું લંબાવી દઈએ. ચાલો, તો જે તરંગ છે આપણા, તે તરંગની ગતિ કેવી હોય છે? આપણે જો મગજમાં લેવી હોય ને તો તરંગની ગતિ કેવી હોય છે? આ રીતે હોય છે તરંગ. આપણે જે દરિયાના મોજા હોય છે ને આ રીતે, તેવો તરંગની ગતિ હોય છે. તો આપણે જ્યારે પેલા ભારિત કણો એ જ્યારે ઘૂમે છે ત્યારે બે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણે વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર. તો એ કઈ રીતે આગળ વધે છે તો તે આપણે જોઈએ અહીં. જો મેં અહીં કેટલાક તરંગો દર્શાવ્યા છે. બરાબર? અને આ તરફ આગળ વધે છે એટલે આપણે અહીં લખીશું તરંગના સંચરણની દિશા. સંચરણની દિશા એટલે એ પ્રવાહ આગળ વધે છે એ બાજુમાં, એટલે સંચરણની દિશા. બરાબર? ચાલો, હવે આપણે થોડુંક નામકરણ કરીએ. તો આ જે લાલ જે મેં દર્શાવ્યા છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુતીય ક્ષેત્ર છે આપણું, વિદ્યુતીય ક્ષેત્ર. બરાબર? અને આ જે આપણે બ્લેક અક્ષરમાં છે, બ્લેક જે તરંગ દર્શાવ્યા છે એ કયા છે? તો ચુંબકીય. સમજ પડે છે? તો જ્યારે તરંગ એ સંચરણની દિશામાં આગળ વધે છે, તરંગ કેવો હોય? તો ભારિત કણો એ જ્યારે સંચરણની દિશામાં આગળ વધે છે ત્યારે એકબીજાને લંબ હોય છે. શું હોય છે? જ્યારે ભારિત કણો સંચરણની
દિશામાં આગળ વધે ત્યારે બે ક્ષેત્ર કયા કયા? એક છે ચુંબકીય ક્ષેત્ર અને બીજું છે વિદ્યુતીય ક્ષેત્ર. કેવું છે? તો એકબીજાને લંબ છે અને એ સંચરણની દિશાને પણ કેવું છે તમે જોઈ શકો. સંચરણની દિશા એમ છે અને આમથી આવે છે તો કેવું છે? સંચરણની દિશાને પણ લંબ છે અને સંચરણની દિશાને પણ લંબ છે. ચાલો, એટલે શું કહેવા માંગીએ આપણે? આજે પહેલો મુદ્દો છે તે કે બહિર્ત કણો છે એ જ્યારે પ્રવેગિત હોય છે, જ્યારે ઘૂમે છે ત્યારે બે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કયું? એક વિદ્યુતીય ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર. અને આપણે કણને અત્યારે શું લીધો છે? તરંગ સ્વરૂપે લીધો છે. એટલે તરંગ સ્વરૂપે આગળ વધારી ક્લિયર થાય છે કે આપણે કણ છે ને તરંગ સ્વરૂપે આગળ વધારીએ છીએ ત્યારે બે ક્ષેત્ર ઉત્પન્ન કરીએ છીએ, અને એક વિદ્યુતીય ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર. તો જ્યારે આગળ વધે છે તરંગના સંચરણની દિશામાં, સંચરણની દિશા એટલે કે આગળ વધવાની દિશા, તો એ એકબીજાને લંબ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ જ છે, પરંતુ એ જે સંચરણની દિશા છે એને પણ એ લંબ છે. આ એક તારણ, આ એક ગુણધર્મ આપ્યો મેક્સવેલે. બરાબર? ચાલો, બીજા ગુણધર્મની વાત કરીએ કે આપણે વાત કરીએ અવાજ અને પાણી. તો તેઓને કોઈ માધ્યમની જરૂર હોતી નથી, એ કોઈ પણ માધ્યમમાં પ્રસરી શકે છે. બરાબર? તો એ જ રીતે આ તરંગ છે, તો તરંગને પણ પર્ટિક્યુલર કોઈ માધ્યમની જરૂર નથી. તરંગ છે તે પાણી અને હવા એટલે કે પાણી અને અવાજની જેમ એ શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. તો આપણે બીજો મુદ્દો શું છે? કે પાણી અને અવાજની જેમ તરંગને પણ કોઈ માધ્યમની જરૂર નથી. તરંગ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. સમજ પડે છે? બરાબર? એટલે તરંગને કોઈ પર્ટિક્યુલર માધ્યમની જરૂર નથી, એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. આ બીજો ગુણધર્મ. ચાલો આગળ વધીએ. મેક્સવેલે ત્રીજો ગુણધર્મ આપ્યો, અને એ ત્રીજો ગુણધર્મ એવો હતો કે જે આપણે આ તરંગની ગતિની વાત કરી, શૂન્યાવકાશની વાત કરી, તે પ્રમાણે જો જોવા જઈએ તો આપણી પાસે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઘણા બધા હતા. ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા. તો એમને છૂટા કઈ રીતે પાડવા? તો એ બે વસ્તુથી છૂટા પડે છે. જો આપણી પાસે ઘણા બધા વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય ને તો એની તરંગ લંબાઈ અને આવૃત્તિ દ્વારા એને આપણે છૂટા પાડી શકાય છે. બરાબર? તો ત્રીજો ગુણધર્મની વાત કરીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તરંગો ઘણા બધા પ્રકારના છે. તો તેઓ તેમની શેના દ્વારા છૂટા પાડવાના? તરંગ લંબાઈ અને આવૃત્તિ. શેના દ્વારા આપણે વિકિરણ છે તો ઘણા બધા હોય, તો શેના દ્વારા છૂટા પાડી શકીએ? તો તેમની તરંગ લંબાઈ અને આવૃત્તિ દ્વારા આપણે એને છૂટા પાડી શકાય છે. આપણાને પર્ટિક્યુલર એક કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એની પર્ટિક્યુલર તરંગ લંબાઈ પણ આપણને ખબર હોય છે અને એની આવૃત્તિ પણ આપણને ખબર હોય છે. તો એના દ્વારા આપણે એ વિકિરણને એકબીજાથી અલગ પાડી શકીએ છીએ. તો શું થયું કે ત્રણ ગુણધર્મો એની મેક્સવેલે વાત કરી હતી. તમે જોઈ શકો છો કે પહેલું છે તે સંચરણની દિશામાં જાય છે તરંગ, કે આપણે શું વાત કરી કે જે આપણો તરંગ હોય છે, બરાબર, તો એ સંચરણની દિશામાં આગળ વધે છે ત્યારે બે ક્ષેત્રો ઉત્પન્ન કરે છે, એક વિદ્યુતીય ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર. તો એકબીજાને લંબ છે બંને, અને એ પોતે પણ સંચરણની દિશાને લંબ છે.
બીજો ગુણધર્મ કે તરંગને કોઈ માધ્યમની જરૂર નથી, એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. અને ત્રીજો છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કે તરંગો ઘણા બધા પ્રકારના હોય છે, તો એને છૂટા કઈ રીતે પાડવા, એને અલગ કઈ રીતે પાડવા, તો અલગ પાડવા માટે એમની તરંગ લંબાઈ અને આવૃત્તિ જો જાણતા હોઈએ તો એ આપણે અલગ પાડી શકીએ છીએ. તો આ વિદ્યુત ચુંબકીય વિકિરણની હવે આપણે વાત કરીશું. તમે આને ઉતારી લો વ્યવસ્થિત. ચાલો, લખાઈ ગયું. હવે ત્રીજા જ મુદ્દામાં એટલે ત્રીજો જે ગુણધર્મ છે તેમાં જ આપણે આગળ વધીએ. ચાલો, શું લખ્યું તમે કે આપણે એવી વાત કરી કે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એ ઘણા બધા જુદા જુદા પ્રકારના હોય છે, બરાબર. તો એમને જે આપણે અલગ પાડવા હોય તો શેના દ્વારા અલગ પાડી શકીએ આપણે, તો વાત કરી કે આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા આપણે એને અલગ પાડી શકાય છે. તો આમ આવૃત્તિ પાછળની તરફ લખી દઈએ છે, આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોને અલગ પાડી શકાય છે, બરાબર. ચાલો, તો આવી જે રચના છે, આવી રચનાને શું કહેવાય, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. શું કહેવાય, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આવી રચનાને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? આ ત્રીજા ગુણધર્મમાં આપણે શું વાત કરી, રિપીટ કરું છું એકવાર કે વિદ્યુત ચુંબકીય તરંગો એ ઘણા બધા પ્રકારના હોય છે. હવે એને ઓળખવા હોય તો શું કરવાનું, તો એને તરંગ લંબાઈ અને આવૃત્તિ દ્વારા આપણે એને છૂટા પાડી શકાય. અને આવી જે રચના છે, આવી જે છૂટા પાડવાની જે રચના છે તેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. ક્લિયર થાય છે? તો આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એના જુદા જુદા ભાગો આવેલા છે, બરાબર. એ જુદા જુદા ભાગો વિશે હવે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો એમાં જ આ ત્રીજા ગુણધર્મમાં જ આપણો સબ ટોપિક છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગો, બરાબર. તો હવે એના વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો, તો જુદા જુદા ભાગોમાં પહેલો ભાગ છે રેડિયો તરંગ ક્ષેત્ર, રેડિયો તરંગ આવૃત્તિ ક્ષેત્ર, બરાબર. ચાલો, રેડિયો તરંગ આવૃત્તિ ક્ષેત્ર. તો આપણે શું કીધું છે પહેલા તો કે આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે, તો આપણે શેના દ્વારા છૂટો પાડી શકીશું, આવૃત્તિ અથવા તરંગ લંબાઈ દ્વારા. તો આપણે એની આવૃત્તિ પણ અહીં દર્શાવી દઈએ કે એની આવૃત્તિ કેટલી છે. તો આની આવૃત્તિ છે 10⁶ 10⁶ Hz, અને Hz એટલે એને વંચાય છે હર્ટ્ઝ. કઈ રીતે વાંચી શકાય એને, હર્ટ્ઝ. સમજ પડે છે? એનો ઉપયોગ પણ સાથે લખતા જઈએ. ઉપયોગ, તો ઉપયોગ છે તે રેડિયો તરંગ, રેડિયો પ્રસારણમાં થાય, રેડિયો પ્રસારણમાં. ઓકે, ક્લિયર? તો આ પહેલો ભાગ હતો વર્ણપટ. ચાલો, બીજા વર્ણપટની વાત કરીએ તો એમાં છે આપણી પાસે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર, બરાબર. અને એને ઇંગ્લિશમાં કહેવાય છે માઇક્રોવેવ. શું કહેવાય છે, માઇક્રોવેવ. માઇક્રોવેવ. સમજ પડે છે? અને એની આવૃત્તિ આપણે દર્શાવીએ તો 10⁻, એટલે કે 10⁻10 હર્ટ્ઝ, બરાબર. ચાલો, એનો ઉપયોગ, તો સૂક્ષ્મ તરંગનો ઉપયોગ શેના માટે થાય છે, તો રડાર માટે. શેના માટે, તો રડાર માટે. રડાર એટલે શું, તો કોમ્યુનિકેશન.
બરાબર ને? આપણે જે સેન્સર હોય, કોમ્યુનિકેશન કરીએ, વાતચીત કરીએ તો તેના માટેના જે વેવ્સ હોય, આપણે મોબાઈલ ફોનથી વાતચીત કરીએ તો શેના વેવ્સ હોય? તો માઇક્રોવેવ હોય છે, બરાબર? સૂક્ષ્મ તરંગ હોય છે, બરાબર? તો આપણે જો સાદી ભાષામાં લખવું હોય તો કોમ્યુનિકેશન માટે કોમ્યુનિકેશનમાં, બરાબર? આ એક સિમ્પલ સમજવા માટે શબ્દ લખ્યો છે. ક્લિયર? ચાલો, અને આગળ જઈએ. ત્રીજો છે આપણી પાસે પારરક્ત ક્ષેત્ર. પારરક્ત ક્ષેત્ર, બરાબર? ચાલો, એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ફ્રારેડ. શું કહેવાય છે? ઇન્ફ્રારેડ. અને એને શોર્ટમાં આઈઆર તરીકે પણ બોલાય છે. તમે કદાચ સાંભળ્યું હશે આઈઆર, બરાબર? ઇન્ફ્રારેડ પારરક્ત ક્ષેત્ર. એની જે આપણી આવૃત્તિ છે એ આવૃત્તિ છે 10⁻13 હર્ટ્ઝ, 10⁻13 હર્ટ્ઝ, બરાબર? એનો ઉપયોગ ગરમ કરવા માટે, શું? તો ગરમ કરવા માટે. એટલે આપણું જે કઈ કેમિસ્ટ્રીમાં, રસાયણમાં જે રસાયણો છે એમાં આપણે કોઈ પ્રયોગ કરતા હોય, બરાબર? નાના નાના પાર્ટિકલ્સ હોય, જે એક સૂક્ષ્મ કણો હોય, તો આપણે હીટ આપવી હોય તો ઇન્ફ્રારેડ આઈઆર દ્વારા આપણે આપી શકાય છે. એટલે ગરમ કરવા માટે, એવું નથી કે કોઈ વ્યક્તિને ગરમ કરવા માટે, બરાબર? ચાલો, ચોથું પારજાંબલી ક્ષેત્ર. પારજાંબલી ક્ષેત્ર આ તો તમે બધા જાણતા જ હશો. પારજાંબલી ક્ષેત્રને કહેવાય છે અલ્ટ્રાવાયોલેટ. શું કહેવાય છે? અલ્ટ્રાવાયોલેટ. અને એને સાદી ભાષામાં એટલે શોર્ટ ફોર્મમાં યુવી તરીકે પણ ઓળખીએ છીએ આપણે, યુવી તરીકે. અને યુવી એનો ઉપયોગ તો નહીં કહી શકાય, પણ એ કોનો ઘટક છે? તો સૂર્યના વિકિરણનો એક ઘટક છે. કોનો ઘટક છે? તો સૂર્યના વિકિરણનો એક ઘટક છે. સમજ પડે છે? અને એની ફ્રીક્વન્સી છે, એટલે કે એની આવૃત્તિ છે 10⁻16 હર્ટ્ઝ. સમજ પડે છે? જો શું જોયું આપણે? રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, એની આવૃત્તિ છે કેટલી? 10⁶ હર્ટ્ઝ. એનો ઉપયોગ છે રેડિયો પ્રસારણમાં. બીજું છે આપણો વર્ણપટ, તે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર છે, એને ઇંગ્લિશમાં કહેવાય માઇક્રોવેવ. શેમાં? તો રડાર માટે, એટલે કોમ્યુનિકેશન્સ. આપણે મોબાઈલના જે સેન્સર્સ હોય છે તેના માટે આ જે માઇક્રોવેવનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? પારરક્ત ક્ષેત્ર આઈઆર, બરાબર? તો તેનો ઉપયોગ ગરમ કરવા માટે, જે નાના નાના કણો હોય છે, આપણા પાર્ટિકલ્સ હોય છે જે રસાયણમાં, એને ગરમ કરવા માટે પારરક્ત આઈઆર નો ઉપયોગ થાય છે. એની ફ્રીક્વન્સી છે 10⁻13 હર્ટ્ઝ, 10⁻13 હર્ટ્ઝ. પછી આવે છે પારજાંબલી ક્ષેત્ર અલ્ટ્રાવાયોલેટ, એટલે કે યુવી. તો એ યુવી શું છે? તો એ સૂર્યના વિકિરણનો એક ભાગ છે, અને સૂર્યના વિકિરણનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. અને એની ફ્રીક્વન્સી એટલે કે એની આવૃત્તિ છે 10⁻16 હર્ટ્ઝ, બરાબર? અને હજુ એક છે આપણી પાસે જે મહત્વનું છે. આપણે અહીં જ દર્શાવી દઈએ. અને પાંચમું છે આપણી પાસે દ્રશ્યમાન ક્ષેત્ર. શું છે? દ્રશ્યમાન ક્ષેત્ર. દ્રશ્યમાનને શું કહેવાય? વિઝિબલ કહેવાય. શું કહેવાય? વિઝિબલ, જોઈ શકાય. આ બધા જે આપણા તરંગો છે એ તરંગોને આપણે જોઈ શકવાના નથી. જે દ્રશ્યમાન ક્ષેત્રના જે તરંગો હોય એને આપણે જોઈ શકીએ છીએ, એટલે કે ભાઈ વિઝિબલ રેન્જમાં હશે. અને એની આવૃત્તિ છે 10⁻15 હર્ટ્ઝ, 10⁻15 હર્ટ્ઝ. સમજ પડે છે? તો તમે જોઈ શકો છો કે આપણે પહેલા જ વાત કરી ગયા કે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે જેને આપણે જે છૂટા પાડ્યા આવૃત્તિ અને તરંગ લંબાઈને અનુસરીને, તો એને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વર્ણપટ. અને એ આપણે દર્શાવ્યા છે. તો તમે જોઈ શકો છો કે બધાની આવૃત્તિ કેવી છે? જુદી જુદી છે. બધા જે તરંગો છે એની આવૃત્તિ કેવી છે? તમે જુદી જુદી જોઈ શકો છો. તો એના દ્વારા આપણે છૂટા પાડી શકાય છે. તો આ વસ્તુ અહીં ક્લિયર થાય છે તમને કે ખરેખર આવૃત્તિ દ્વારા આપણે તરંગોને છૂટા પાડી શકીએ છીએ. સમજ પડે છે? ચાલો, અને એમાં જ આગળ જઈએ કે આ બધા તરંગો છે આપણે એને જોઈ નથી શકતા, અને વિઝિબલ ને આપણે જોઈ શકીએ છીએ. તો કેટલાક તરંગોને આપણે જોઈ નથી શકતા. તો એવા તરંગો માટે જે તરંગોને નરી આંખે આપણે
શકતા નથી, તેના માટે અલગ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. સમજ પડે છે? તો આપણે શું વાત કરીએ, આ ત્રીજા જે ગુણધર્મમાં આવૃત્તિ અને તરંગ લંબાઈથી આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને અલગ પાડ્યા, અને એ રચનાને આપણે કીધું વિદ્યુત ચુંબકીય વર્ણપટ. જુદા જુદા વર્ણપટની વાત કરી, એના ઉપયોગની વાત કરી, દ્રશ્યમાનની વાત કરી, અને જો આપણે ન જોઈ શકીએ તેના માટે અલગ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, તે આપણે પાછળથી જોઈશું. બરાબર? તો પહેલા તમે આ ઉતારી દો, આ ઉતારાઈ જાય એટલે આના પછી આપણે ચોથો ગુણધર્મ જોઈએ. ચાલો, લખાઈ ગઈ. હવે આપણે જોઈશું આગળનો ચોથો ગુણધર્મ. બરાબર? ચાલો, ચોથો ગુણધર્મ એવો છે કે આપણે જે વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરીએ ને, તો વિદ્યુત ચુંબકીય વિકિરણને જુદા જુદા એકમો દ્વારા દર્શાવી શકાય છે. ચાલો પેલા લખી દઈએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણને જુદા જુદા એકમો દ્વારા દર્શાવવામાં આવે છે. એકમો દ્વારા દર્શાવવામાં આવે છે. અને જુદા જુદા એકમો છે, તો એના મેઇન ગુણધર્મો કયા છે? વિદ્યુત ચુંબકીય વિકિરણને દર્શાવવાના ગુણધર્મો. વિદ્યુત ચુંબકીય વિકિરણને દર્શાવવામાં સામાન્ય ગુણધર્મ કયા છે છૂટા પાડવા માટે? તો આપણે વાત કરી ગયા, આવૃત્તિ અને તરંગ લંબાઈ. બરાબર? આ બે ગુણધર્મો દ્વારા એને છૂટા પાડી શકાય. શેના દ્વારા? તો આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા છૂટા પાડી શકાય. હવે એકમો કોના જોવાના હતા? આપણે આવૃત્તિ અને એકમની ચર્ચા કરીશું અને તરંગ લંબાઈના એકમની ચર્ચા કરીશું. બરાબર? ઓલરેડી તમે કદાચ યાદ હોય તો આપણે ત્રીજા મુદ્દામાં જ જોયું. ત્રીજા મુદ્દામાં આપણે ત્રીજો ગુણધર્મ જે સમજતા હતા એમાં શું વાત કરી આપણે કે જુદા જુદા જે આપણા વર્ણપટ હતા, રેડિયો છે, પારચંબલી છે, આઈઆર છે, એ વર્ણપટમાં આપણે જે આવૃત્તિ દર્શાવી, તે આવૃત્તિનો એકમ શું લખ્યો? આપણે હર્ટ્ઝ લખેલો, HZ. બસ એના વિશે આપણે ચર્ચા કરવાના છે. ચાલો, તો સૌપ્રથમ આપણે આવૃત્તિ લઈ લઈએ. આવૃત્તિ. ચાલો, તો આવૃત્તિ કોને કહેવાય પહેલા આપણે એ સમજી લઈએ. તો એની વ્યાખ્યા છે, એ વ્યાખ્યા કોણે આપી? તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આવૃત્તિની વ્યાખ્યા આપેલી હતી. શું કીધું હતું એમણે? તો આપેલ બિંદુમાં, એટલે કે આપણે પર્ટિક્યુલર સમય સાથે વાત કરીએ તો 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. શું કીધું તે એમણે હર્ટ્ઝે? કે 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. ચલો એની આપણે વ્યાખ્યા દર્શાવીએ કે 1 સેકન્ડમાં થી 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા એટલે શું કહેવાય? આવૃત્તિ. હવે આપણે એનો એકમ દર્શાવીએ. તો આવૃત્તિનો એકમ આપણને ખબર જ છે, આપણે દર્શાવી જ ગયા છે. આવૃત્તિનો એકમ શું છે? હર્ટ્ઝ, એટલે HZ. અને ગુજરાતીમાં લખવું હોય તો હર્ટ્ઝ. બરાબર? અને એક બીજો પણ એકમ છે એનો, સેકન્ડ રેઝ ટુ -1, એટલે સેકન્ડ ઇનવર્સ. શું બોલે અંગ્રેજીમાં? ઇનવર્સ, અથવા તો સેકન્ડની -1 ઘાત.
અને એને ઇંગ્લિશમાં બોલાય સેકન્ડ ઇનવર્સ, અને તમે ગુજરાતીમાં પણ આ રીતે લખી શકો સેકન્ડ ઇનવર્સ, સેકન્ડની -1 ઘાત. ક્લિયર થઈ? તો આ બે એકમ દ્વારા આપણે આવૃત્તિને દર્શાવી શકાય છે. ક્લિયર થાય છે? તો આ થઈ ગઈ વાત આવૃત્તિ વિશે. ચાલો આગળ જઈએ. તરંગ લંબાઈ. ચાલો તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ કોને કહેવાય? બરાબર. ચાલો તરંગ લંબાઈ માટે આપણે એક ડાયાગ્રામ દોરીએ નાનો, ને આપણે તરંગ દર્શાવીએ. આ શું છે? તરંગ છે. તો આ તરંગના ઉપરના બે છેડા છે, આ જો એને કહેવાય છે શૃંગ કહેવાય છે. શું કહેવાય છે? શૃંગ. અને આ જે નીચેના છેડા છે અહીંથી અહીં સુધીના, તે છેડાને કહેવાય છે ગર્ત. શું કહેવાય છે? ગર્ત. શૃંગ અને ગર્ત. બરાબર. તો વ્યાખ્યા શું થાય કે ક્યાં શૃંગના બે છેડા એટલે ક્રમિક છેડા, તરત જ બીજો છેડો પાછો, એવું નહીં કે આગળનો. શૃંગના બે ક્રમિક છેડા અથવા ગર્તના બે ક્રમિક છેડા વચ્ચેનું જે અંતર છે એને તરંગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા શું લખી શકાય? તરંગના શૃંગના બે છેડા, બે ક્રમિક છેડા, શબ્દ એ વાપરવાનો, બે ક્રમિક છેડા અથવા ગર્તના બે ક્રમિક છેડા વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. બહુ ઈઝી છે. આ આપણો તરંગ છે. તરંગના બે ભાગ છે, ઉપરના છેડા હોય એને શૃંગ કહેવાય, આ જે નીચેના છેડા છે એને ગર્ત કહેવાય. તો આ જે અંતર આવ્યું છે, આ અંતર એને શું કહેવાય? તરંગ લંબાઈ. કે બે છેડા વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? તરંગ લંબાઈ. ક્યાં તમે શૃંગનો લંબાઈ લો અથવા તો ક્યાં ગર્તનો લો, બંને સરખું છે, પણ કેવું હોય છે? ક્રમિક, એક પછીનું જ લેવાય. પછી આપણે અહીં એક અંતર લઈએ અને એક આગળનું લઈએ, એ નહીં. ક્રમિક છેડાઓ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તો આ થઈ ગઈ તરંગ લંબાઈની વ્યાખ્યા. ક્લિયર? ચાલો હવે એના એકમની વાત કરીએ આપણે. તરંગ લંબાઈનો એકમ. તરંગ લંબાઈનો એકમ. ચાલો તરંગ લંબાઈનો એકમ શું છે? પહેલા તો તરંગ લંબાઈને શેમાં દર્શાવવામાં આવે? લેમ્બડામાં દર્શાવવામાં આવે છે. અને શું કહેવાય છે? લેમ્બડા. એ આપણે વાત કરી દઈએ પહેલા. શું દેખાય છે? લેમ્બડા. અને એને આ રીતે દર્શાવાય છે. બરાબર. અને આવૃત્તિને આપણે આ v લખીએ ને, v એને અંગ્રેજીમાં v લખીએ એ રીતે દર્શાવાય એની સંજ્ઞા, અને એને ન્યુ તરીકે ઓળખવામાં આવે. શું? તો ન્યુ. આ એક ટર્મ્સ આપણી બાકી રહી ગઈ હતી આવૃત્તિમાં, કે એને કઈ રીતે સંજ્ઞામાં દર્શાવાય? તો v એટલે કે ન્યુ તરીકે ઓળખાય. બોલાય શું? ન્યુ બોલાય, ન્યુ. અને લખાય v. બરાબર. અને એ જ રીતે તરંગ લંબાઈને શેમાં દર્શાવવામાં આવે? એની સંજ્ઞા તો લેમ્બડા તરીકે દર્શાવવામાં આવે. સમજ પડે છે? અને દર્શાવાય કે આપણે t ને જરા ક્રોસ કરીને દર્શાવીએ, એને કહેવાય લેમ્બડા. બરાબર. શબ્દ પણ લખ્યો છે મેં, લેમ્બડા. લ મ અને ડ જોડવા, લેમ્બડા. ક્લિયર? ચાલો હવે તરંગ લંબાઈનો એકમ શું છે? તો તરંગ લંબાઈનો એકમ, તો તરંગ લંબાઈમાં શું છે શબ્દ આપણી પાસે? લંબાઈ છે. તો લંબાઈનો એકમ શું છે? તો મીટર. તો તરંગ લંબાઈનો એકમ આવશે મીટર આવશે. પણ કેવું કે જ્યારે આપણા વિદ્યુતચુંબકીય વિકિરણો મોટા હોય તો આપણે મીટર વાપરી શકાય, પરંતુ વિકિરણો મોટે ભાગે કેવા હોય છે? સૂક્ષ્મ હોય છે. બરાબર. તો સૂક્ષ્મ વિકિરણ હોય તો તેની તરંગ લંબાઈ માપવી હોય તો આપણે નાના એકમો જોઈએ. તો નાના એકમો જેવા કે એની ઉપર મીંડું, એ ઉપર 0, એને કહેવાય એંગસ્ટ્રોમ. આ એક એકમ છે એંગસ્ટ્રોમ. બરાબર. અને એક તો તમે જાણો જ છો nm એટલે શું કહેવાય? નેનોમીટર. નેનોમીટર. સમજ પડે છે? તો આપણે જે વિદ્યુત ચુંબકીય વિકિરણને બે ગુણધર્મો દ્વારા આપણે જુદા પાડ્યું. કયું? તો આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો એની વ્યાખ્યા અને એકમની વાત કરી.
એની સંજ્ઞાની વાત કરી અને તરંગ લંબાઈને વ્યાખ્યાયિત કરી અને એની સંજ્ઞાની વાત કરી. ક્લિયર થાય છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપણા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, બરાબર, તો આપણે એને જુદા તો પાડી દીધા, પણ આ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે ને એ જ્યારે શૂન્યાવકાશમાં ગતિ કરે ને ત્યારે એને આવૃત્તિ અને તરંગ લંબાઈ સાથે કોઈ સંબંધ નથી. બરાબર, જ્યારે શૂન્યાવકાશમાં ગતિ કરતા હોય તો આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈને ધ્યાનમાં લેવાનું નથી. એ લોકો આવૃત્તિ અને તરંગ લંબાઈને ધ્યાનમાં લેતા નથી. ચાલો આગળનો મુદ્દો શું છે કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ શૂન્યાવકાશમાં ગતિ કરે ત્યારે આવૃત્તિ અને તરંગ લંબાઈને ધ્યાનમાં રાખતા નથી. સમજ પડે છે કે જ્યારે આપણું વિકિરણ છે વિદ્યુત ચુંબકીય એ શૂન્યાવકાશમાં જ્યારે ગતિ કરતું હોય ત્યારે તરંગ લંબાઈ અને આવૃત્તિને ધ્યાનમાં રાખતું નથી અને તેમની ગતિ ત્યારે એટલે કે શૂન્યાવકાશમાં લખીએ તો શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય વિકિરણની ગતિ જે નોંધવામાં આવી હતી એ હતી 3 × 10⁸ મીટર પર સેકન્ડ. બરાબર, 3 × 10⁸ મીટર પર સેકન્ડ આ ગતિ નોંધવામાં આવી હતી અને આ ગતિને પ્રકાશની ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરોક્ત ગતિને પ્રકાશની ગતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય? તો આમ જ્યારે પણ આપણો કોઈ પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય એ કઈ ગતિએ ગતિ કરશે તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ અને આ જે ગતિ છે એને કઈ ગતિ કહેવાય તો પ્રકાશની ગતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ ગતિ? પ્રકાશની ગતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકાશની ગતિને સંજ્ઞા અપાય છે c તરીકે. પ્રકાશની ગતિને c કાઉસમાં લખ્યો c તરીકે દર્શાવાય છે. બરાબર, હવે આ જે પ્રકાશની ગતિ છે, પ્રકાશની ગતિ, આવૃત્તિ અને તરંગ લંબાઈ વચ્ચેનો એક આપણી પાસે સંબંધ છે. પ્રકાશની ગતિ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ જે આપણા દાખલામાં કામમાં આવવાનો છે. તો c બરાબર ન્યુ લેમ્બડા. જો શું વંચાય? ન્યુ લેમ્બડા. બરાબર, અને ન્યુ બરાબર c અપન લેમ્બડા. બરાબર, c બરાબર ન્યુ ઇન્ટુ લેમ્બડા એટલે કે ન્યુ ગુણ્યા લેમ્બડા અથવા તો ન્યુ બરાબર c અપન લેમ્બડા. આ એક સંબંધ આપણને મળે છે. કોના કોના વચ્ચેનો? તો પ્રકાશની ગતિ, આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો એક ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે, એક સંબંધ છે આપણો આ. બરાબર, જેનો આપણે દાખલાની અંદર ઉપયોગ કરીશું. અને અંતે એક બીજો પણ ગુણધર્મ છે આપણો, જે ટર્મ્સ છે એ સંજ્ઞા છે આપણી પાસે તરંગ સંખ્યા. તરંગ સંખ્યા અને તરંગ સંખ્યાને ન્યુ બાર તરીકે દર્શાવાય છે. અને ન્યુ બાર બરાબર શું થાય તો 1/λ. શું થાય છે? ન્યુ જે આવૃત્તિ છે એને બાર તરીકે દર્શાવી છે. ઉપર એક લીટી કરી તેને આપણે શું કહીએ છીએ? બાર. તો ન્યુ બાર. બરાબર, ન્યુ ઉપર આડી લીટી દર્શાવી છે એને બાર તરીકે ઓળખાય. તો ન્યુ બાર બરાબર શું થાય? 1/λ. અને આ જે ટર્મ્સ છે ન્યુ બાર એને આપણે પાછળથી સ્પેક્ટ્રોસ્કોપીમાં શીખીશું. બરાબર, અત્યારે તમારે એનું સૂત્ર કામનું છે. બરાબર, આને અનુલક્ષીને અને દાખલામાં પણ આનો ઉપયોગ કરવાના છે. તો તમને સમજ પડી હશે કે આપણે શેની વાત કરી? તો આવૃત્તિની વાત કરી, તરંગ લંબાઈની વાત કરી,
પછી આપણે જે પ્રકાશની ગતિ છે c તેની વાત કરી અને 3 એ 3 વચ્ચેનો સંબંધ છે એ આપણે જોયો. બરાબર, તો વ્યવસ્થિત તમે આને ઉતારી લો. બરાબર, અને પછી આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું. તો આજે આપણે શેની વાત કરી કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ અને તરંગ સ્વભાવ ધરાવે છે. બરાબર, કણ સ્વભાવ વિશે આપણે જાણતા જ હતા, તરંગ સ્વભાવ એ નવો હતો. બરાબર, અને એની જે આખી માહિતી હતી એ કોણે આપી? જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપી. અને એને આપણે કેટલા ગુણધર્મો જોયા? ટોટલ 4 ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી છે. તો તમે આ વિડિયો વારંવાર રિવાઇન્ડ કરીને વ્યવસ્થિત રીતે જોજો. બરાબર, સમજજો અને એની રાઇટિંગ પ્રેક્ટિસ લખીને વારંવાર તમારે એને વ્યવસ્થિત મોડે કરવાનું છે. બરાબર, સમજવાનું છે. અને કઈ તકલીફ પડે તો મને પૂછજો. અને ત્યાર પછી આપણે બીજા લેક્ચરમાં શું ચલાવવાના છે? તો આપણે કોયડા છે એટલે કે કોયડો 2.3, 2.4 અને 2.5 આ જે કોયડા છે તે શેના પરથી છે? તો c v લેમ્બડા એટલે કે ન્યુ લેમ્બડા, ન્યુ c upon લેમ્બડા. આ બે સૂત્રોને અનુલક્ષીને તેમજ આપણે એક સૂત્ર લખ્યું હતું v બાર 1 upon લેમ્બડા અથવા તો ન્યુ બાર 1 upon લેમ્બડા. તો આ ત્રણ સૂત્રોને અનુલક્ષીને આપણો કોયડા છે 2.3, 2.4 અને 2.5. તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. એટલે તમે આને જોઈ રાખો તો તમને વધારે ડિટેલમાં ખબર પડશે. એટલે તમે બરાબર જોઈ લેજો એ દાખલા, એટલે આપણે એને ગણીશું તો તમને વધારે સમજ પડશે. તો આ વિડીયોને વ્યવસ્થિત જો, કંઈ પણ ન સમજ પડે તો મને પૂછી શકો છો. થેન્ક યુ.